સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ સંકલ્પ મહોત્સવની જય। હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે। દયા કરો, દયા કરો, દયા કરો। હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે। દયા કરો, દયા કરો, દયા કરો। જય સ્વામિનારાયણ। સહજાનંદ સ્વામી મહારાજની જય। અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું। હે નાથ પ્રાર્થના કરું દિવ્ય ભાવે, પ્રાર્થના કરું દિવ્ય ભાવે। સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે, સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે। દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો। મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો। અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું હું। દેહ સામે પોતે સ્વયં પધાર્યા, દેહ સામે પોતે સ્વયં પધાર્યા। પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા। પ્રગટ પ્રત્યક્ષ આરય શ્રીજી, પ્રગટ પ્રત્યક્ષ આરય શ્રીજી। રોમે રોમ સુખ લેવું મૂર્તિમાંથી જી, રોમે રોમ સુખ લેવું મૂર્તિમાંથી જી। અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું। પૂરણ કામે અતિ પૂરણ કર્યો, પૂરણ કામે અતિ પૂરણ કર્યો। કામના ન રાખી એનો આનંદ ન રહ્યો, કામના ન રાખી એનો આનંદ ન રહ્યો। કરતા બન્યા છો, કરતા જ છું, કરતા બન્યા છો, કરતા જ છું। કર્યું કરો કરશો નિશ્ચિત રહો, કર્યું કરો કરશો નિશ્ચિત રહો। અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું। માઈક આકાર જોવા ચિંતવા છોડી, માઈક આકાર જોવા ચિંતવા છોડી। દેખાવા માત્ર જાણી નાખું હું તોડી, દેખાવા માત્ર જાણી નાખું હું તોડી। પરમ સત્ય
सत्यमनाय परभावज परम सत्यमनाय दर्शन चिंतन बस एनुं ज थाय दर्शन चिंतन बस एनुं ज थाय अनादि मुक्त हरि मूर्तिमां ज छुं अवर भाव मात्र नरो विसजेवो अवर भाव मात्र नरो विसजेवो चूथाय नहीं समझी होय जेवो चूथाय नहीं समझी होय जेवो स्वने साने दुखती जबरे स्वने सामाने दुखती जबरे पर भाव चिंतन सदा सुखिया ज करे पर भाव चिंतु सदा सुखिया ज करे अनादि मुक्त हरि मूर्तिमां ज छुं अनादि मुक्त हरि मूर्तिमां ज छुं સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. સ્વભાવ પ્રકૃતિ જોયા કરી ગાંઠો નવ વાળીએ, સ્વભાવ પ્રકૃતિ જોયા કરી ગાંઠો નવ વાળીએ, એકબીજાને સમજી સદા સવળો વિચાર કરીએ, એકબીજાને સમજી સદા સવળો વિચાર કરીએ. સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. કેવું બોલ્યા શું બોલ્યા હે નવ ધરીએ, કેવું બોલ્યા શું બોલ્યા હે નવ ધરીએ, ઘડી જઈને ખમી જઈને સવળો વિચાર કરીએ, ઘડી જઈને ખમી જઈને સવળો વિચાર કરીએ. સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. આવું કર્યું કેમ કર્યું પ્રશ્નો નવ સર્જીએ, આવું કર્યું કેમ કર્યું પ્રશ્નો નવ સર્જીએ, પોતાની ભૂલ જોઈ સદા સવળો વિચાર કરીએ, પોતાની ભૂલ જોઈ સદા સવળો વિચાર કરીએ. સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, દૃષ્ટિ બદલી દઈએ, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, દૃષ્ટિ બદલી દઈએ, પરભાવની દૃષ્ટિએ જોતા સવળો વિચાર કરીએ, પરભાવની દૃષ્ટિએ જોતા સવળો વિચાર કરીએ. સુખિયરવાનો સાર સવળો વિચાર કરીએ, સુખિયરવાનો સાર સવળો વિચાર
વિચાર કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. જય સ્વામિનારાયણ. મહારાજની દયાથી પરિવારમાં જોડે રહેવાનું થાય ત્યારે કંઈક ઊંચું નીચું સ્વભાવ પ્રકૃતિ દેખાય. હું જ્યારે નાનો હતો, 10માની એક્ઝામ આપીને પછી હું આવ્યો ત્યારે ભાઈના લગ્ન થયા, ત્યારથી હું જોડે છું. સમય જતાં ધંધામાં જોડે રહેવાનું થયું ત્યારે એવું બને કે 11:30 પોણા 12 ભાઈ ઘરેથી નીકળ્યા હોય ટિફિન લઈને. હવે ચાય તો ઘરે જમી શકે, પરંતુ એવું નહીં, જોડે જ જમીશું બે ભાઈ, એટલે ટિફિન લઈને નીકળે. ફેક્ટરી આવી અને ટિફિન જમાડીએ તો મહારાજની દયાથી ક્યારેક જમાડવામાં ખારું મારું બની શકે. હવે સેવકનો સ્વભાવ એવો ચટણો કે કંઈક આગુ પાછું હોય તો ભાઈ બે સામે જ બેઠા હોય ટેબલની, ભાઈ જમાડતા હોય, એમના મુખારવિંદની રેખા ના ફરે. અને કંઈક જો આગુ પાછું હોય તો સેવકને તરત ઉગ્ર થઈ જવાય. જ્યારે કોડિયો લેવાય ને ત્યારે તરત ફોન કાઢું, અરે ફોન કરો, એટલે ભાઈ રોકે, શું કરો છો? મીઠું વધારે પડી જાય છે, ખબર નહીં પડતી, એમ ફોન કરું એટલે તરત રોકે. જો જમાડશે ઘરે ત્યારે તેમને ખબર પડવાની જ છે ને. જો મહારાજ જમી લીધું હોય તો આપણે શું કામ એવું કરવાનું? મહારાજને તકલીફ નથી પડતી તો આપણે જમી લેવાનું. ખરેખર એમને સ્વાદ નથી એવું નથી, એમને રસોઈમાં ખબર પડે છે કે આમાં શું વધારે છે, શું ઓછું છે, શું હોવું જોઈએ. મને નથી પડતી, પરંતુ એ ચલાવી લે છે. અને એમના જીવનથી એવું શીખવા મળ્યું કે ભાઈ આપણે રસાસ્વાદ ના રાખવો જોઈએ. એ સરળ થઈ જાય છે ખબર પડવા છતાં. જ્યારે મને તો ખબર નથી પડતી, એટલે ત્યારથી સેવકે પણ એવું રાખ્યું કે ભાઈ હવે રસોઈમાં જ્યારે કંઈ એવું બને તો આપણે બોલવું નહીં, જમાડી લેવું. ઠાકોરજીનો થાળ થઈ ગયો છે તો આપણે પણ જમાડી લેવું. ભાઈમાં ગુણ તો ઘણા બધા છે, પણ એક ગુણ છે જેમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. જય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણો પરિવાર એક સંયુક્ત પરિવાર છે અને આ પરિવારમાં છેલ્લા 25 વર્ષથી માનીએ તો ભાઈના લગ્ન થયા ત્યારથી આપણે સંયુક્તમાં રહીએ છીએ. એમના આજ સુધીમાં મારે જાગુબેન છે, બંને ચેતનાબેન જાગુબેન, તો એકબીજા બેનની જેમ રહે છે. ક્યારેક હોય પરિવારની અંદર કંઈ બોલવાનું થયું હોય, એકબીજાના વિચારો મળતા ન આવતા હોય, એવું બન્યું હોય, પણ ક્યારેય આવું બનતું નથી કે બની જાય તો પછી બીજે દિવસે એ ભૂલી ગયા હોય. આવો એમનો સ્વભાવ છે, સરળ થઈ જાય છે. જાગુબેનને તો અમારે રસોઈ બનાવવાની વાત હોય, ગમે ત્યારે ગમે પરિવારના કોઈ વ્યક્તિ કોઈ મિટિંગનું કંઈ નક્કી કરીને આવે અને રસોઈ બનાવવાની થઈ હોય તો તાત્કાલિક થયું હોય તો પણ કોઈ દી મોઢું બગાડે નહીં. અને 24 કલાકમાં તમે કહો 8 કલાક બેઠા બેઠા રસોઈ ઊભા કરવાની છે તો કરી નાખે. ચેતનાબેન મને સહકર્મ હોય અને જાગુબેન આયોજન કરીએ અને બધાને ફટાફટ જમાડી દે. કોઈ દી મન ઉપર એવું દુઃખ લગાડે નહીં. આવો એમનો સ્વભાવ છે. અને જ્યારે આવી પ્રવૃત્તિ થતી હોય તો કોઈ પણ નિર્ણય લીધો હોય તો એકબીજા વિરોધ નથી કરતા અને શાંતિથી સહજ સ્વીકારી લે છે. હમણાં દિવાળી પછી અમારે પરિવારમાં આપણે વિચાર્યું કે 2 મકાન કર્યા, હવે આપણે થોડા અલગ થઈએ, પણ ગુરુજીએ સરળ થઈએ અને સંપીને રહીએ આ વિષય આપ્યો. તો હવે અત્યારે જુદા થયા છીએ આપણે, પણ જોઈએ તો અઠવાડિયામાં 2 દિવસ માંડ જુદા જમીએ છીએ, બાકી બધા ભેગા જમીએ છીએ. તો આવું નવું મહારાજ બાપા ભેગું રાખે સૌનું, એવું મહારાજ પાસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપુજીને શિક્ષકની નોકરી હતી. શરૂઆતના પીરિયડમાં બહુ નાનો પગાર હોય છતાંય એ પગારમાં પરિવારમાં ક્યારેય એવું એમને જોયું નથી કે બીજા પાછળ કેટલો ખર્ચો થાય છે. અમે બંને ભાઈ નાના હતા તો પરિવારને અમને બંનેને ફૂલ સગવડતાથી એમને ઉછેર્યા છે. નોકરી પતી ગઈ, રિટાયર્ડ થયા ત્યારે જે એમની પાસે જે મૂડી હતી
એ મૂડી જ્યારે પણ ધંધામાં જરૂર પડી ત્યારે એમને આપી દીધી. રિટાયર્ડ થયા ત્યારે પણ બધું આપી દીધું. એમ છતાંય અત્યાર સુધીમાં ક્યારેય એમને બંને ભાઈ ઉપર એવો ટ્રસ્ટ મૂકેલો છે કે જે કંઈ રકમ આપેલી છે એ વ્યવસ્થિત જગ્યાએ ઉપયોગ થાય છે. અને ધંધા બાબતે એમને ક્યારેય એવું પૂછ્યું નથી કે ધંધામાં શું ચાલે છે, કેટલી આવક છે, ક્યાં વપરાય છે. વિશ્વાસ મૂક્યો છે. અને એની સામે જ્યારથી નોકરી પૂરી થઈ તે પછી ક્યારેય એ બાબતે એમને પૂછ્યું નથી. અને એ નિશ્ચિંતપણે મંદિરની સેવા કરે છે કે હું આ કરીશ, તમને પ્રશ્ન પૂછીશ અથવા તો ધંધા બાબતે હું ધ્યાન દઈશ. ક્યારેય આપણા ધંધા ઉપર પણ એમને વિઝિટ કરવા કોઈ મહેમાન આવ્યા હોય અને એમને જોડે લઈને આવવું પડ્યું હોય તો એ આવ્યા હોય. બાકી ચલો ધંધા ઉપર કે શું છોકરાઓ કરે છે એ એમને ક્યારેય, બાકી નોકરી કરી ત્યારે પણ એમને એટલી મહેનત કરેલી છે, ખેતીનું જોતા અને જોડે જોડે નોકરીનું પણ જોતા. એ નાની આવકમાંથી અત્યારે આવક થઈ, મંદિર સેવા કરે અને એમનો આખો સ્વભાવ રહ્યો એ સરળ થઈ ગયો કે મારે જે કરવાનું છે એ હું કરું છું, છોકરાઓ એમનું કરે છે. એવી જ રીતે અલગ અલગ ધંધા કર્યા તો જ્યારે પણ કાકાને જવાબદારી સોંપી, જે જવાબદારી સોંપી એ એમને ઉપાડી લીધી. આપણો પરિવાર છે એમાં એ પરિવારને બાંધી રાખવામાં કાકાનો બહુ મોટો હાથ છે. આપણે બધા હળીમળીને રહીએ છીએ તો જ્યારે પણ કંઈ થોડું નાનું મોટું એવું લાગ્યું હોય તો એકાબીજાએ સમજણ કરી અને ભેગા રહ્યા છીએ. એટલે એવી જ રીતે આપણે બધા હળીમળીને રહીએ. જય સ્વામિનારાયણ. આપણા બધામાં નિર્ભય મહારાજ સૌથી નાના છે ઉંમરે કરીને, પણ આપણને એમનામાંથી ઘણા બધા ગુણો શીખવા મળે છે. એમાંથી એકાદ બે ગુણ અત્યારે સેવક કહે છે. હમણે થોડા સમય પહેલાં, 1-2 દિવસ પહેલાં એ પડ્યા હતા એક્ટિવા લઈને. તો એ પ્રસંગ પત્યો અને પછી ઘરે આવ્યા અને પછી સહજતાથી કે એ પડ્યા છે, ઉંમરમાં નાના છે, એટલે આપણે બધાને એમના પ્રત્યે લાગણી થાય. આપણને બધાને એવું થાય કે એમને વાગ્યું હશે, એમને દુખતું હશે. પણ ગુરુજી જેમ કહે છે ને કે પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ અને એની અસર કેવી થાય. આપણે બધા એમને કહેતા હતા કે તમને વાગ્યું છે, તમને દુખે છે, તમે આ સાચવજો, આ સાચવજો. પણ એમનું પોઝિટિવ થિંકિંગ કેવું હતું કે ના, હું દેહ છું જ નહીં, મને કંઈ થયું જ નથી, આ તો દેહને વાગ્યું છે, હું તો દેહથી અલગ છું. જે ગુરુજી આપણને દ્રઢ કરાવવા માંગે છે એ પોઝિટિવ થિંકિંગ સાથે હું દેહ છું જ નહીં, એ એમનામાં દ્રઢતા છે. અને એ દ્રઢતા થઈ તો એમને શું થયું પોઝિટિવ થિંકિંગના વિચાર સાથે કે એમની રિકવરી જે છે એ આપણે બધા જોઈએ છે કે 1-2 દિવસમાં એમને તરત જ રૂઝ આવી ગઈ. તો આપણને બધાને પણ જ્યારે બી આપણા જીવનમાં એ આવે, કંઈ બી એવી સિચ્યુએશન આવે કે જ્યારે પોઝિટિવ થિંકિંગની જરૂર પડે, તો એમનામાંથી આપણને એક ગુણ એ શીખવા મળ્યો મને કે કોઈ બી પરિસ્થિતિ આવી જાય તો કંઈ બી હલવાનું નહીં અને પોતે પોઝિટિવ રહીને આખા ફેમિલીને પોઝિટિવ કરવું જોઈએ. જય જય સ્વામિનારાયણ. બામાંથી આપણે ગુણ લેવા જેવો છે કે આપણે જોઈન્ટ ફેમિલી લેવા રહીએ છીએ અને મંદિરની સેવા પ્રવૃત્તિ પણ થોડીક વધારે છે. એટલે ઘણી વખત એટલી બધી સેવા હોય કે બપોરથી મંદિર ગયા હોય તો રાત સુધી મંદિર જવાનું હોય. ત્યારે બા અને બાપુજી તો મંદિર બા ઓછા આવી શકે છે, એટલે સાંજનું જમવાનું કંઈક એડજસ્ટ કરીને ગયા હોય કે બપોરે થોડુંક બનાવી નાખીએ અને પછી એવું કહીએ આપણે બાને કે અમે બીજું સાંજે આવીને કરી આપીશું. તો બા કહે છે કે ના, કંઈક થોડુંક અમે કરી લેશું અને તમે સેવા કરો છો તો અમે એટલું તો કરી શકીએ ને, એમ કે તમે સેવાનો લાભ લો છો તો અમે ઘરે એડજસ્ટ કરી લેશું. અને ઘણી વખત તો બંનેને સેવામાં જવાનું થાય, ચેતનાબેનને ને મારે. ત્યારે બા કરી લેતા હોય એક સમયનું, અને જ્યારે મારે એકલાને સેવામાં જવાનું થાય ત્યારે ચેતનાબેન હેન્ડલ કરી લેતા હોય છે ઘરે. એટલે બાનો અને ચેતનાબેનનો બંનેનો સપોર્ટ એટલો છે ત્યારે જ મંદિરમાં આપણે વધારે સેવા કરી શકીએ છીએ અને સમય આપી શકીએ છીએ. આમાંથી આપણે એ ગુણ લેવાનો કે હું હાજર નથી છતાં પણ ઘરે બધું એડજસ્ટ થઈ જાય છે અને બંને સપોર્ટિવ થાય છે. જય સ્વામિનારાયણ. જાગૃતિબેન આમાં સેવકના મેરેજ થયા 18 વર્ષથી અમે જોડે રહીએ છીએ, પણ મને ક્યારેય એવું મોટી બેનના જેમ જ વાલ આપ્યું છે
ક્યારેય એવું ફીલ નથી થવા દીધું કે આને આવી કંઈ તકલીફ પડશે. સામેથી આપણને એટલો સપોર્ટ કરે. આ સેવકને ગુણ, એમનો મોટો ગુણ એ છે કે સેવાનું અંગ વધારે છે. એટલે આ સેવકને જો સેવાનું કરવાનું અંગ પડ્યું હોય તો એમનામાંથી જોઈ ક્યારેક હું ના પાડું કે આપણે 2 છીએ તો તમે 1 જાઓ તો મારે નથી આવું, ચાલશે એમ. પણ મને એવું કહે છે કે અત્યારે આપણી ઉંમર છે, સેવા કરી લઈએ, પછી સેવા નહીં થાય. એટલે આ સેવકને જો સપોર્ટ મળ્યો હોય સેવા કરવાનો તો પૂરેપૂરો જાગૃતિબેનનો ખૂબ સાથ ને સહકાર મળ્યો છે. અને કાયમ એ પોઝિટિવ જ હોય. આ સેવક કોઈક વખત હાઈપર થઈ જાય, કંઈક ઇન્સ્ટન્ટ કામ આવી ગયું હોય તો આ મને એવું થઈ જાય કે આ થશે, કેમ થશે, તો મને કાયમ એવું આશ્વાસન આપે કે થશે એમ, બહુ હાઈપર નહીં થવાનું, મહારાજ કરશે. એવો મને કાયમ એમનો સાથ સહકાર મળ્યો છે. એટલે એમનામાં મોટામાં મોટો એ ગુણ છે કે કોકને આશ્વાસન આપી અને પોઝિટિવ કરે સેવા તરફ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરિવારમાં સેવક સૌથી નાના છે, ભાઈ સેવકથી ઘણા મોટા છે, પણ જ્યારે એકબીજાને બોલાવવાના થાય ત્યારે ભાઈ હંમેશા મને તમે એમ કહીને બોલાવે છે. તેઓ ફક્ત મારામાં જ નહીં પરંતુ બધામાં મહારાજના દર્શન કરે છે. જ્યારે સેવક ભાઈને બોલાવે ત્યારે ભાઈ તું એમ કહીને બોલાવે છે, મહારાજના દર્શન નથી થતા. તો આજ ભાઈ જેમ બધામાં મહારાજના દર્શન કરે છે એમ હવે હું પણ બધામાં મહારાજના દર્શન કરીશ અને બધાને તમે કહીને બોલાવીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મહારાજ, આ સેવકનો અવરભાવમાં સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, આકરો સ્વભાવ છે, ઉતાવળીયો સ્વભાવ છે. તો ક્યાંક મારી વાણીથી ક્યારેક બાને કે બાપુજીને એવું કંઈ બોલાઈ ગયું હોય કે કોઈ સભ્યને કંઈ એવું દુઃખ લાગે એવું મારાથી વર્તન થઈ ગયું હોય તો મને માફ કરજો. અને ગુરુજી જેમ કહે છે કે આપણે દૃષ્ટિકોણ બદલીએ, સરળ થઈએ, તો આ સેવકને સરળ થવું જ છે, મહારાજને મોટાને રાજી કરવા જ છે. તો મારાથી કંઈ પણ એવી ભૂલ થઈ જાય ક્યારે પણ તો એ મને ઓળખાવજો કે આ તમારી ભૂલ થાય છે. અને એ ભૂલ તમે મને ઓળખાવશો તો મને અંદરથી આનંદ થશે અને એ ભૂલ ટાળવા માટે આ સેવક પ્રયત્ન કરશે. મારે મહારાજને રાજી કરવા જ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે બધા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ અને પરિવારને એક તાતને બાંધવામાં ક્યાંક એકબીજાને બોલાઈ ગયું હોય તો માફ કરજો. જેમ વાત થઈ એ પ્રમાણે 25 વર્ષથી જોડે રહ્યા છીએ. મારા સ્વભાવે કરી અને તમને ઘણી વખત મેં દુખ્યા હશે, કદાચ દુખ્યા હશે. નાનું બાળક હતું, મારું ઘડતર ભાઈએ અને ભાભીએ કર્યું છે. માવતર ઘરે રહેતા હતા પરંતુ મને કોઈ ખોટ નથી લાગવા દીધી અને એટલે જ હું ભાભીને મોમ કહીને બોલાવું છું. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, રાજી રહેજો. જોડે જોડે પરિવારના બધાને એક મને રાખવા હોય તો ક્યાંક ખૂબ બોલવું પડે અને એ વખતે કદાચ અમારા મહારાજને પણ કંઈક કહેવાઈ ગયું હોય, કદાચ એવું પણ બન્યું હોય કે એમનો વાંક ના હોય, બીજાના વાંકે છતાં પણ એમને વઢાઈ ગયું હોય તો આપની પણ માફી માગું છું, માફ કરજો. સેવકને થોડું પરફેક્શન જેવું વધારે ગમે કે આવું જ જોઈએ, આવું જ જોઈએ. એટલે કદાચ 2 ભાઈઓને પણ કહેવાઈ ગયું હોય કે આવું ના જ કરાય, આવી ભૂલ કેમ જ થઈ. તો બધાને સેવક પ્રાર્થના કરે કે સેવક ઉપર રાજી રહેજો. બા બાપુજીને પણ ક્યારેક એવું લાગતું હોય કે કંઈક બોલાઈ જવાતું હોય, આવું ના થાય, આવું જ કરવું જોઈએ, એવું કદાચ કહેવાઈ ગયું હોય. ઉંમરમાં મોટા છો, મારા વડીલ છો, હું સૌથી નાનો છું, પરંતુ છતાંય એવું કંઈ બોલાઈ ગયું હોય તો સેવકને મન કર્મ વચને કંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો, રાજી રહેજો. જય સ્વામિનારાયણ. સેવકમાં ઘણી બધી ભૂલો આજ સુધી થયેલી છે, પણ સેવકનો સ્વભાવ એવો છે કે ભૂલ સામેવાળા જણાવે ને કે તમારી આ ભૂલ છે તો પણ એને છુપાવવાનો ટ્રાય કરીએ, એને ક્યાંક ઢાંકી દેવાનો ટ્રાય કરીએ. પણ આ જ્ઞાન સત્રમાં ગુરુજીએ લાભ આપ્યો તો ગુરુજીએ આખા સ્ટેજ, આવડા મોટા આપણા ગુરુપદે છે તો આખા સ્ટેજ ઉપર ઊભા રહીને અને આખા સમાજની ગુરુજી માફી માંગે કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. તો એમાંથી પ્રેરણા લઈને સેવકને આજે હિંમત આવી કે આજ સુધી ઘણી બધી ભૂલો સેવકથી થઈ છે, બાળપણામાં બધું ગયું છે, ઘણી બધી વખત ટકોર મળી હોય
પણ તોય છોકરમતમાં જતું રહે અને બધું મજાક મસ્તીમાં કાઢ્યું છે, તો સર્વે મુક્તો સેવકને માફ કરજો અને રાજી રહેજો. જય સ્વામિનારાયણ. સર્વેને જય સ્વામિનારાયણ. આ સેવકથી બધા ઘરના વડીલો છો, પણ કંઈક ક્યાંક મારી મરજી પ્રમાણે વર્તાઈ ગયું હોય અને તમારું દિલ દુભાણ હોય તો આ સેવક આપની જોડે હાર્ટલી માફી માગે છે. અને ગુરુજીએ અત્યારે આ જ્ઞાન સત્રમાં જે લાભ આપ્યો છે એ પ્રમાણે મારે જીવન કરવું જ છે અને એમને રાજી કરવા જ છે. તો ક્યાંક મારી એવી ભૂલ થતી હોય તો એક નાના સેવક ગણી અને આપ મારી ભૂલને ઓળખાવજો, તો આ સેવકને વધારે ગમશે અને હું ગુરુજીને રાજી કરી શકીશ. જય સ્વામિનારાયણ.
સુખી અરવાનો સાર સવળો વિચાર કરીએ સુખી અરવાનો સાર સવળો વિચાર કરીએ